આ દાયકામાં માણસ જો જાગે તો એની છલકતી મોસમ કહેવાય, અને એ છલકતી મોસમ વખતે એને ભેગું કરવાનું ન સૂઝે. દરેકને છલકતી મોસમ મળે છે, દરેકને. નાનોમાં નાનો માણસ હોય એને પણ એકવાર છલકતી મોસમ, કારણ કે આપણે અગાઉની જિંદગીમાં બધું જ ઘણું ખરાબ કર્યું હોય, તે છતાં પણ વચ્ચે 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 ક્યારેક ક્યારેક આપણાથી સારું પણ થઈ ગયું હોય, અને એ સારું જે થઈ ગયું હોય એની એક તક મળતી હોય, એક છલકતી મોસમ માણસને મળતી હોય કે સાવ તે ખરાબ નથી કર્યું, સારું પણ કર્યું છે. સારું કર્યું છે તો આ લાઈફમાં તને થોડો સમય સારો પણ મળશે. અગર તું વધાવી લઈશ તો એ સમય તને ન્યાય કરી દેશે. આપણે કહીએ ઘણા માણસોને ન્યાય કરી દીધો છે સમય, હા, ન્યાય કરી દીધો છે. તો મોસમ બધાને મળે છે, ધર્મની મોસમ પણ મળે અને પૈસાની મોસમ પણ મળે. જેને જે ભેગું કરવું હોય એ કરે. પૈસા ભેગા કરવા હોય તો પૈસા ભેગા કરે. ધર્મની પણ એક મોસમ છે ને. હા, બધાને કંઈ ધર્મ ન સૂઝે હો, બધાને નથી સૂઝતું. ગમે તે ગામ હોય, ગમે તે સમાજ હોય, બધાને ધર્મ ન સૂઝે. ઘણાને કંટાળો આવે ધર્મમાં, બોર થઈ જાય, વ્યાખ્યાન વાણી બીજું ત્રીજું બેકાર લાગે એમને. તો એ એમના માટે આ છલકતી મોસમ નથી, પણ ઘણા લોકો માટે એ છલકતી મોસમ હોય. વ્યાખ્યાનમાં ન ઊંઘ કરે, એકદમ જાગૃતિ સાથે એક એક વાક્ય નોંધે, એના માટે છલકતી મોસમ. અનાજ ભેગો કરવાની પણ એક છલકતી મોસમ હોય ને, કે એ મોસમમાં એ અનાજ ભેગું કરે. હવે એ સમયે ખેડૂત વિચારે વરસાદ બરાબર પડી જાય, ખૂબ વરસાદ પડી જાય, અને પછી ખેડૂત વિચારે કે પહાણે કારતક મહિને મેં ખેતર વેનબો, પોએ પાંબડે કહીબો. હા, છલકતી મોસમ હોય ત્યારે એ તડાકા મારતો હોય, અને પછી કારતક મહિને આપણે ત્યાં કહેવત છે કે કણબી કતિસરે ડાયો થાય તો એને મળે શું? કણબી કતિસરે ડાયો થાય. કતિસરે એટલે મુંદ, મોદ કરજો કશી મેં મુંદ હલાવી ગયે. સારી મોસમ ચાલી ગઈ હોય પછી માણસ ડાયો થાય ને ગાડા બાડા જોતરે, બાડા નહીં હો, ગાડા જોતરે, અને પછી ખેતરે જાય તો બસ ભાઈ સાહેબ તારી જે મોસમ હતી છલકતી એ ગઈ. હવે તો ગાડો દોડાવ કે ગાડી દોડાવ, હવે નહીં મળે. એટલે અનાજ ભેગું કરવાની પણ એક છલકતી મોસમ છે, પૈસા ભેગા કરવાની પણ એક છલકતી મોસમ છે, ધર્મ ભેગું કરવા માટે પણ એક છલકતી મોસમ છે. અને એ મોસમમાં માણસ કાંઈ ન કરે અને પછી ઉડતી ધૂળના કોથળા ભરવાનો કોઈ અર્થ નથી. ન સમજાયું તમને? ઉડતી ધૂળના કોથળા ભરવાનું કોઈ અર્થ નથી. હવે ધૂળના કોથળા ભરે કે માપરજી ધૂળ વખાણા જતી મુંબઈ ખણીવનું, હા, અને તમે એક તો સામાન તમારો ઘણો હોય અને તેમાં ધૂળના કોથળા લઈ જાઓ, અને તમે તમારા ફ્લેટમાં જ્યારે કોથળા ઉતારો ત્યારે તમારા છોકરા કહે બાપા ઈ કોણ ખણી આવ્યા? હા, હા, માપરજી ઓલ ખણી આવ્યા, કોણ ખણી આવ્યા? પછી ધૂળના કોથળા ભરવાનો કોઈ અર્થ નથી. એ કહેવાની જરૂર નથી, એ કહેવાની જરૂર નથી કે કિસ્મતે હાથ ન ઝાલ્યો. એ કહેવાની જરૂર નથી કે કિસ્મતે હાથ ન ઝાલ્યો. મીઠી વીરડી મેલી ખારા દરિયામાં તરવાનો કોઈ અર્થ નથી. મીઠી વીરડી મેલી ખારા દરિયામાં તરવાનો કોઈ અર્થ નથી. એ કહેવાની જરૂર નથી કે કિસ્મતે મારો હાથ ન પકડ્યો. આપણને શું ખબર? આપણને ખબર શું? મારી કિસ્મત ક્યારે ખુલે એ મને થોડી ખબર હોય. કિસ્મત તો હર હંમેશ હાથ પકડવા માટે તૈયાર છે. કિસ્મત કહે છે હું ફળું તો તું પરિશ્રમ કરે તો. કિસ્મત ક્યારે ફળે? હા,
આપણે આમને આમ બેઠા હોઈએ, લમણે હાથ દઈને કે આણે મૂંઝો કરતી દો મળે તરી વ્યારે આવું ડબેજી મેં તૈયારી મેં અહીંયા, હા, લમણે હાથ દઈને બેઠા હોઈએ મનુભાઈ, મહેનત ન કરીએ તો શું મળે? એટલે માણસ ઘણી વખત કિસ્મતને દોષ દેતો હોય કે મુજે કિસ્મત મેં હી લખલ. અરે તારા કિસ્મતમાં એ લખેલું ન હતું, પણ મહેનત તારી કાચી પડી, અને મહેનત કાચી પડવાને કારણે કિસ્મત ઢીલી થઈ ગઈ તારી. દેવતાઓ છે ને એ રીઝે છે, એમ કહે છે, વેદોમાં કીધું છે દેવતાઓ રીઝે છે. કોના પર રીઝે? તો કહે છે પરિશ્રમવાળા માણસ પર દેવતા રીઝે. પરિશ્રમવાળા માણસ પર. પરિશ્રમ એટલે મહેનત, તનતોડ મહેનત, સખત મહેનત. આપણે કહીએ ઘણી વખત જાન તોડ કે મહેનત કરના, હા, દિલ દઈને મહેનત કરવાની. તો જે આવી મહેનત કરે છે એની પાસે કિસ્મત ફટ 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 કરતી અને આવી જાય છે. બાકી તો ઘણા લોકો આજે પણ બિચારા સાવ લમણે હાથ દઈને બેઠા છે. નુકસાની થઈ નહીં થઈ ખેતરોમાં, હવે મહેનત કરતું, થોડી બીજી મહેનત કર. પણ જે માણસો કિસ્મતને દોષ દે છે એ માણસો ઘણી વખત પરિશ્રમને છોડી દે છે. તો કવિ કહે છે કે મીઠી વીરડી મેલી ખારા દરિયામાં તરવાનો કોઈ અર્થ નથી. તને જ્યારે મીઠી વીરડી મળી હતી પાણી ભરવા માટે, ત્યારે તે પાણી ભર્યું નહીં, અને હવે ખારા દરિયામાં તરવા માટે તૈયાર થયો, કોઈ અર્થ નથી. છેલ્લી વાત કરે છે, એક ટંક સાચવી ન શક્યા આપણે દરિદ્ર નારાયણને. એક ટંક આપણે સાચવી ન શક્યા દરિદ્ર નારાયણને. કેટલા ટંક? એક ટંક. આવું ખારા અહીંયા તો હું ખવડાવું છું. અરે તે તો એક ટાઈમ ખવડાવ્યું, 1000 હાથવાળો સેંકડો લોકોને ખવડાવે છે. ક્યારે કીધું છે કે હું ખવડાવું છું? એક ટંક સાચવી ન શક્યા દરિદ્ર નારાયણને. દરિદ્ર નારાયણ એટલે ખબર છે તમને? દરિદ્ર નારાયણ એટલે સ્વામી વિવેકાનંદ છે ને, ગરીબને ગરીબ કહેતા ન હતા. શું કામ? એમને હલકા કરવા. ગરીબને ગરીબ ન કહે, એમણે ગરીબ માટે સ્પેશિયલ શબ્દ આપ્યું, દરિદ્ર નારાયણ. એટલે આમ તો એ પણ ભગવાનના અવતાર જ છે. આજે નહીં તો કાલે. આજે આર્થિક રીતે કદાચ માની લો કંગાળ રહેલા છે, કાલે ઉપર ઉઠી શકે છે. જે આજે દરિદ્ર છે કાલે એ દરિદ્ર નારાયણ થઈ શકે છે, નારાયણ થઈ શકે છે. એટલે એક વાત છે, દ્રષ્ટિ એવી તૈયાર કરવી, કોઈ માણસને નબળો ન ગણવો. આર્થિક રીતે હોઈ શકે કોઈ નબળા, કોઈ સબળા, પણ પૈસા મળ્યા પછી કે આપણી પાસે સારી સગવડો મળ્યા પછી ક્યારે અભિમાન ન કરવું, ક્યારે ન કરવું. આપણે ઘણી વખત કહીએ કે આ અમારા ગામની બહાર જે વસે છે એ બહુ ગરીબ છે, પણ હકીકતમાં બધા ગરીબ નથી. હવે આજે આવ્યા હતા ને દર્શનાર્થી ભાણજીભાઈ વગેરે, એમના એક દોસ્ત છે એ હરિજન છે. એમનો બંગલો જુઓ તમે, તમારા બંગલા કાંઈ નહીં, અને એ લોકો બધા ત્યાં ઉતરે જ છે. અફલાતુન બંગલા. એટલે હવે માનતા નહીં કે વાણિયા જ બંગલાવાળા જ છે. હવે તો નાનામાં નાના લોકો પણ બંગલાવાળા થઈ ગયા છે. એટલે ક્યારે પણ થોડી મિલકત મળે તો ઉછાછડા ન થવું, પચાવવાની કોશિશ કરવાની, અને કોઈનો તિરસ્કાર ન કરવો.
આપણે અગર તીર્થંકરને માનતા હોઈએ, જિનેશ્વર દેવને અગર માનતા હોઈએ, તો જિનેશ્વર દેવ કહે છે કે મારા બધા સાધર્મિકો છે, બધા સાધર્મિકો, ચાહે હરિજન હોય, ચાહે મુસલમાન હોય, ચાહે ડેડકા હોય, ચાહે વાંદરા હોય, તીર્થંકરો તો કહે છે કે બધા અમારા સાધર્મિકો રહેલા છે. આજે નહીં તો કાલે એ બધા ઉપર ઉઠવાના જ છે, અને ઉપર ઉઠશે, ભવ્ય હશે, અને ખૂબ જ એમની પાસે ધર્મ હશે, તો શાયદ એ લોકો ભવિષ્યમાં તીર્થંકર નહીં થાય તો પણ સિદ્ધ તો ચોક્કસ થશે, નાનામાં નાના જંતુ. એટલે ભગવાને કીધું કે બધા પર રહેમ રાખો, બધા પર રહેમ રાખો. એક ટંક સાચવી ન શક્યા આપણે દરિદ્ર નારાયણને. છેલ્લી એક લીટી માફ કરજો, ના ગમે તો પણ મારી નથી, સુરેન્દ્ર થાનકીની છે. એ છેલ્લી લાઈનમાં શું કહે છે? એક ટંક સાચવી ન શક્યા આપણે દરિદ્ર નારાયણને. પથ્થરની મૂર્તિઓ સામે પ્રસાદ ધરવાનો કોઈ અર્થ નથી. પથ્થરની મૂર્તિઓ સામે પ્રસાદ ધરવાનો કોઈ અર્થ નથી. 56 ભોગ ભગવાનને ધરાય, એ 56 ભોગમાંથી એકે ભોગ ભગવાન ખાવાના નથી. એના કરતાં બારે એ જ બેઠા છે, જેમના પેટ ખાલી પડ્યા છે, એમને ખવડાવો. તો ભગવાન કહે છે કે હું ખૂબ ખુશ છું, ખૂબ જ ખુશ છું. જેને જરૂર હતી તેને તમને ખવડાવ્યું, મને કાંઈ જરૂર નથી. તમને ખબર છે એક ગીત છે, એક દિન ભીનારે હરિના લોચનિયા. એક દિવસે ભગવાનની આંખો ભીની થઈ ગઈ, અને એ ભગવાનના ગીતમાં કીધું છે કે મને જે ખપતું નથી તે લોકો મને ધરે છે, અને જેને ખપે છે એ બારે બેઠા છે, એને કોઈ દેતું નથી. એ રીતે ભગવાનની આંખો ભીની થઈ ગઈ. જ્યાં જરૂર છે ત્યાં માણસ દેતો નથી, જ્યાં મને જરૂર નથી ત્યાં માણસ મને મબલખ આપી દે છે. તો આ સુરેન્દ્ર થાનકીની જે રચના છે એની આ છેલ્લી લાઈન છે. મને નહીં ગમે, તમને નહીં ગમે, પણ જગાડે છે માણસને કે ખપ છે તેને આપ, જેને ખપ નથી એને ધરીશ એનો કાંઈ મતલબ નથી, અને એના માટે તું પુણ્યની આશા રાખીશ તો એ આશા તારી ફળવાની નથી. મૂળ મુદ્દા પર આવી જાઉં. આ વાત મેં એટલા માટે લીધી કે જિંદગીમાં દરેક માણસને વિકાસ માટે એક અવસર મળતો હોય, પ્રગતિ માટે એક તક મળતી હોય. અગર માણસ એ તકને ઝડપી લે તો માણસ પ્રગતિ કરી શકે છે. બાકી લમણે હાથ દઈને રોડણા રડે કે હવે મારું શું થશે અને હવે આમ થયું ને તેમ થયું, શાયદ તારી પ્રગતિ ત્યાં જ સ્ટોપ થઈ જશે. ભાગ્યશાળીઓ અવસર માણસ તરીકે જે થયા છે એમને મળ્યો છે, મોટો અવસર મળ્યો છે. અને આ મોટા અવસરમાં જેટલું સારું થાય, આપણાથી સત્કર્મ જેટલા થાય તેટલા કરી લેવા જેવા છે. જો સત્કર્મ નથી કરતા અને દુષ્કર્મ કરે છે, એને કેવી કેવી તકલીફો થાય છે એના પર અત્યારે આપણે વિપાક સૂત્ર વિચારી રહ્યા છીએ. અને દુઃખ વિપાક, જેણે ખરાબ કામો કર્યા છે એને કેવા 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 ફળો મળ્યા છે અને કેવી કેવી યાતનાઓ ભોગવી છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો કાલે આપણે વિચાર્યું, શું વિચાર્યું? કાલે આપણે એ વિચાર્યું કે એક પેલો શેઠિયો છે, છાગલીકનો ધંધો કરતો હતો. છણિક નામનો માણસ. છાગલીક એટલે બકરા કાપી માંસ વેચે. બકરા નહીં, પણ સૂત્રમાં કહે છે બધા જ જાનવર, એવન સિંહ પણ. સિંહને પણ પકડે, મારે, કાપે, કટકા કરે, એને અગ્નિમાં નાખે, શેકે, ભિન્ન ભિન્ન રીતે એ બધી પ્રક્રિયાઓ કરે માંસની. અને પછી એના ઘણા બધા માણસો રહેલા હતા, એ માણસો મારફતે મોટી મોટી દુકાનોમાં સપ્લાય કરે માંસનું, મટનનું.